જગતના મોટામાં મોટા દાદાઓનો દાદો એવો આપણો સૂર્યમુખી હનુમાનજી મહારાજ અને એની સાનિધ્યમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહના વક્તા પરમ પૂજ્ય સ્નેહી પંકજભાઈ જાનીશ્રી, અહીં ઉપસ્થિત વંદનીય સંતો, ખાસ જુનાગઢથી સ્વામીજી પધાર્યા છે, કાંતિ બાપુ, મુકુંદ સ્વામી, પાર્ષદ અનિલ ભગત, જયરામદાસ બાપુ, દીક્ષિત સાહેબ, અહીંયા ભૂદેવો બેઠા છે, ભાઈઓ બહેનો તૌન સૌને પ્રેમથી જય સ્વામિનારાયણ. બહુ સરસ મજાનો માહોલ છે. ગરમીની ઋતુમાં પાણીની સેસે ઝલકો આવે છે અને સુંદર મજાની કથાનું આયોજન છે. કૃષ્ણને જન્મ આપવાનો ટાઈમ થઈ ચૂક્યો છે એટલે બહુ લાંબુ કરવું નથી. અનિલ ભગતે ખો આપી દીધી ને મને કહી દીધું કે હવે તમે કરો લાંબુ પ્રવચન. અનિલ ભગતના પ્રશ્નોનો જવાબ દેવો છે મારે, બીજું કાંઈ નથી દેવું. બહુ સરસ વાત કરી કે 76 કથાઓથી તમે આ મંડપને ભરેલો રાખો છો, શું કામ? આનો જવાબ દેવો છે આપણે. તે પેલા એક વાત હું કરી દઉં. આજ તો પંકજભાઈ તમે અહીંયા કથા કરતા રહ્યા અને આયોજકોએ આયોજન કર્યા અને અમે બધાએ નરેશભાઈ નાવડિયા અને અમારે નારાયણભાઈ નાવડિયા અને અમે આજ બપોરે બેઠા હતા ને ત્યારે નક્કી કરી નાખ્યું કે આપણા ગુજરાતની અંદર અત્યાર સુધીમાં 76 કથા કન્ટિન્યુઅસ થઈ હોય એવું આ છે અને ગ્રીનિસ બુકમાં લખવું જોઈએ એવું અમે નક્કી કરી નાખ્યું. અમે તેવું નક્કી કર્યું કે આને ગ્રીનિસ બુકમાં આપવું જોઈએ કે એક સાથે 76 કથા. હા, મારે વાત એ કરવી છે. ભગતે કહ્યું ને એ વાતમાં જ હું જવાબ આપું છું કે ભાઈ ગયા વખતે ભાગવતની કથા થઈ અને ભાગવતની કથામાં પંકજભાઈએ કંસને માર્યો, તો આ વખતે કૃષ્ણને મારવાના છે. આ વખતે કંસને જ જો માર્યો, આ વખતે કંસને જ મારવાના છે. રાવણની કથામાં રાવણ જ મરે, રામ કોઈ દી મરે જ નહીં. રામ તો અજન્મા છે, અજય છે, એ કોઈ દી મરે જ નહીં. આપણને બધાને ખબર છે કે અહીંયા આજે હમણાં ભગીરથ મહારાજની કથા આવી, હમણાં બહુ સરસ મજાની સગર મહારાજાની કથા આવી, સગર મહારાજાના દીકરા અંશુમાનની કથા આવી, અસમંજસની અંશુમાનની, ભરતની, દિલીપની બધી કથાઓ આવી અને ભગીરથ મહારાજ આ ગંગા નદીને લાવ્યા. આ બધી કથાઓ 76 વર્ષથી એક ધારી ચાલી આવે છે અને છતાંય આ મંડપમાં તમારે એક ધારા તમે બેઠા છો. મને એક જ કારણ દેખાય છે. આ દુનિયાની અંદર દીક્ષિત સાહેબ અત્યારના સમયમાં 2017 ચાલી રહ્યું છે. મને ખબર છે નરેન્દ્ર મોદીનું રાજ્ય છે. હમણાં તો અમારા સાધુનું રાજ આવ્યું, યુપીમાં સરકાર અમારી સાધુની બની. હો, હા, યોગી આદિત્યનાથનું રાજ આવ્યું. મોટા મોટા રજવાડાઓ જતા રહ્યા, મોટા મોટા રાજ્ય સત્તાના અધિકારીઓ આવી ગયા. નરેન્દ્ર મોદી સાહેબ હોય તોય ભલે, રાહુલ ગાંધી હોય તોય ભલે, અટલ બિહારી વાજપેયી હોય તોય ભલે અને અમેરિકાની મહાસત્તા હોય તોય ભલે, પણ દુનિયાને એક જગ્યાએ વિશ્વાસ રાખવા જેવી વસ્તુ હોય ને તો એ મને કથાનો મંડપ લાગે છે. એટલે માટે તમે અહીં બેઠા છો. બસ આ 3 કલાક તડકામાં સવારે અને 3 કલાક સાંજે એક ધારા ગોઠણ દબાવીને તમે પરસેવો પાડી અને સતત એકની એક કથા સાંભળો છો. એનું કારણ એ છે કે તમને ભગવાન અને ભગવાનના સંતમાં, એના વક્તામાં વિશ્વાસ છે અને બહુ હકીકત છે. અહીંથી જે કહેવાય છે એ સત્ય હકીકત કહેવાય છે. હમણાં દીક્ષિત સાહેબ બોલ્યા ને, તમે ચોપાએ બોલ્યા, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન હોય. જ્યાં સુધી જીવને સત્સંગ ન થાય ને, આ જગતનો જીવ મંદિરના પગથિયા ન ચડે ત્યાં સુધી એને જ્ઞાનની પ્રાપ્તિ ન થાય. આ લખી રાખજો. આપણે જ્ઞાન માટે કદાચ મોટી કોલેજોમાં ભણીએ,
આપણે મોટી બેરિસ્ટર થવાની વાત સમજો કે યુનિવર્સિટીઓમાં જઈએ, અહીંથી આપણે ભારત છોડીને અમેરિકા જઈએ, લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીની અંદર જ્યાં ગાંધીજી ભણ્યા હતા ત્યાં આપણે જઈએ અને ગમે એટલું મોટું જ્ઞાન પ્રાપ્ત કરીએ. આજ તો 99.99% લાવનારા માણસો છે અને એટલું ભણ્યા પછી આ કથા મંડપમાં જો તમે ન આવો ને તો તમને ઈશ્વરનું જ્ઞાન ન થાય, એટલે ન જ થાય. ઈશ્વરને ઓળખવા માટે અહીંયા જ આવવું પડે, કારણ કે ભગવાન અહીં સિવાય ક્યાંય નથી, કોલેજોમાં નથી, ઘરમાં નથી, મંદિરની અંદર ભગવાન બેઠો છે અને એ મારા તમારા માટે બેઠો છે, કથામાં બેઠો છે, સત્સંગમાં બેઠો છે, કથાના માધ્યમથી સંતોમાં બેઠો છે, ભક્તોની અંદર બેઠો છે. અને જ્યારે ભગવાનનું દર્શન કરવા જવું હોય ત્યારે કોઈ સંતના દર્શન કરી લેવા, કોઈ ભક્તના દર્શન કરી લેવા, કોઈ કથાનું શ્રવણ કરી લેવું, કોઈ મંદિરની અંદર જઈ અને મંદિરના પગથિયે માથું ટેકવી દેવું, તમને ચોક્કસ ભગવાનના દર્શન થશે. મને હમણાં સ્વામીએ વાત કરીને બહુ ગમી, મને બહુ ગમ્યું. અને આ વાત છે ને હું હંમેશા કથામાં કહું છું. સ્વામીજી વાત કરીને હું નામ ભૂલી ગયો છે એટલે નામ નથી બોલતો. દલપતગીરી બાપુ જુનાગઢ થી પધારેલા. ગયા વખતે અમે અહીંયા જયારે હતા ને ત્યારે દલપતગીરી બાપુએ બહુ સરસ પ્રવચન કર્યું હતું, આજે બહુ સરસ કર્યું. અને છેલ્લે એમણે વાત કરીને કે તમે કોને માનો છો એ બહુ મહત્વનું નથી, તમે માનો એટલી જ વાત છે મહત્વની. એમણે એ કીધી બરોબર. તમે કયા દેવને માનો છો ને એને માટે મહત્વ જ નથી. બહુ હકીકત કહું છું, તમે માતાજીને માનો, પિતાજીને માનો, તમે કોને. હું મારી વાત કરું ને તો હું સ્વામિનારાયણ નો સાધુ છું અને અઠવાડિયા પહેલા રામકથા હું ખોડિયારના મંદિરમાં કરી આવ્યો. આ હકીકત કહું છું. અનિલ ભગત આરે હતા, મુકુંદ સ્વામી સાથે હતા, પૂજો. અમારે 9 દિવસની રામકથા હતી અને કરિયાણામાં એક ખોડિયાર મંદિરના ધનજીભાઈ ખોડિયાર મંદિરના બાપુ આવ્યા અને મને કે ખોડિયાર મંદિરના પટાંગણમાં તમારે ખોડિયારમાં અવળમાં ને કેવા આવડમાં મને નામે નથી આવડતું, આવડમાં. અને આવડમાંના સાનિધ્યમાં મને કે તમારે રામકથા કરવાની છે. અને હાવ હાચું કહું, મેં ઘણી કથાઓ કરી, જિંદગીમાં બહુ કથાઓ કરી અને લગભગ કથાઓમાં પટેલ સમાજ બહુ મોટા ભાગનો બેઠો હોય. મેં આ વખતે રામકથા એવી કરી પંકજભાઈ કે ટોટલ કોળી ડાયરો 99% કહું ને તો કોળી પટેલ સમાજ હતો અને આખો મંડપ ભર્યો હોય તો કોળી પટેલ ની વચ્ચે મેં કથા કરીને ઈ જે રમઝટ બોલીને મજા આવી ને, આનંદ આવી ગયો. પણ મને એમ થયું કે આ સમાજની વચ્ચે મેં ક્યારે કોળી પટેલ સમાજ એટલે ખોટો સમાજ કે નીચો સમાજ નથી, આપણે એને નીચો વર્ગ નહીં ગણવાનો હું કહું છું. એટલે પણ એની સમજણ અને એ ઊંચાઈ, એની જે ભગવાન પ્રત્યેની આસ્થા, એની કથા પ્રત્યેની આસ્થા, એ મને એમ થયું કે કેવી છે. અને એટલે માટે હું કહું છું કે તમે કોને માનો છો ને એ બહુ મહત્વનું નથી, તમે માનો. હું હંમેશા, મને યાદ છે આપણે અહીંયા ભાગવતની કથા 1.5 વર્ષ પહેલા કરી ત્યારે હું એક શબ્દ બોલ્યો તો ને હું હજી આજે કહી લઉં કે તમે આપણે કયા કપડાં પહેરો છો ને એ બહુ મહત્વનું નથી. અમારે અહીંયા પરવાળા બાજુ છે ને એક છેડો નાખેલ ધોતડી પહેરતા હોય બધા, સમજ્યા? આમ તમે મુંબઈ જાઓ તો મુંબઈની અંદર પેન્ટ બુશર્ટ પહેરતા હોય, બરમુડા પહેરતા હોય. તમે સોરઠની અંદર જાઓ તો 2 મણ બાજરો હમાવી સોવણી પહેરતા હોય. હા, આવા બધા પહેરવેશ જુદા જુદા હોય. કોક લુંગી, દક્ષિણમાં જાઓ તો લુંગી પહેરતા હોય, કોક ધોતિયું પહેરતા હોય, કોઈ 2 બાજુનું પહેરતા હોય, કોઈ 1 બાજુનું પહેરતા હોય. બહુ મહત્વ એનું નથી તમે શું પહેરો છો, મહત્વ એ છે તમે કપડાં પહેરો છો ને, તમે કપડાં પહેરશો તો સારા લાગશો, કપડાં વગરના હારા નહીં લાગો. એમ તમે કયા દેવને માનો છો ને એ બહુ મહત્વ નથી. તમે માનો કોઈ પણ દેવને, એ જ મહત્વની વાત છે, બસ બીજી કોઈ મહત્વની વાત નથી. બહુ સુંદર મજાની કથા આવી રહી છે. હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવું સુંદર મજાનું આયોજન થતું હોય ત્યારે તમારી આસ્થાને ધન્યવાદ છે. હું તો ખરેખર તમને વંદન કરું, તમારી આસ્થાને વંદન કરું. આજે દુનિયાની ઈશ્વર પ્રત્યે બધે જવું ગમે છે. ભગવાનના મંદિરે પગથિયા ચડવા કીડિયું ચડે છે, આલ આવે છે, આલ આવે છે. બહુ હકીકત કહો. અને આપણને ખબર છે આપણો રખેવાળ કોણ છે, આપણે જાણીએ છીએ આપણો અન્નનો દાતા કોણ છે, ભગવાન છે. આપણને સુખનો દાતા કોણ છે, ભગવાન છે. આપણને આશ્રયનો દાતા ભગવાન છે. આપણને સુવાડે ભગવાન, આપણને જગાડે ભગવાન, આપણને ખવડાવે ભગવાન, આપણને પીવરાવે ભગવાન. તો આપણને એ નથી ગમતો. મને એ દુઃખની વાત છે, આપણને ભગવાન નથી ગમતો. ભગવાન કેટલો દયાળુ. એક સંતો બહુ સરસ મજાનું હું તો ક્યારેક ક્યારેક કહું છું
કે આપણને ભગવાન નથી ભાવતો એવું કહે. સંતો એમ કીધું ભગવાન તને ન ભાવે, બહુ લખી રાખજો, વાક્ય ઉપર ધ્યાન રાખજો. ભગવાન તને ન ભાવે તોય ભગવાન તને ન ભાવે. સમજાણું તમને? ભગવાન તમને ન ભાવે તોય ભગવાન તમને ન ભાવે. બસ આ વાત છે. તમને ન ભાવે છે, આપણને બધાને રોટલો દે છે. હા, આપણે કયું એવું કર્મ કરીએ છીએ, આપણે કઈ એવી માળા ફેરવીએ છીએ હા કે આપણે ભગવાન આપણને રોટલો આપે, આપણને જગાડે, આપણને સુવરાવે. એક બહુ સુંદર મજાની વાત કરી દઉં કે એક મંદિરની બારામ એક સરસ મજાનું સૂત્ર લખ્યું હતું. નાનભાઈ, મને બહુ સરસ મજાનું સૂત્ર લાગ્યું હતું. હા, મંદિરની બાર એવું સૂત્ર લખ્યું હતું, બહુ સરસ મજાનું. આપણને બધાને સંબોધન કરે છે, ભગવાન કેવા છે, મારી તમારી ઉપર કેવી દયા કરે છે, એનું એક સૂત્ર સરસ મજાનું લખ્યું હતું. હે જીવાત્મા, બહાર ઉભો રહીને પાપ કરતા ઠાક્યો તો મંદિરમાં આવી જા. યાદ રાખજો, બહાર ઉભો રહીને આપણે આ જગત આખું પાપ કરે છે, રાત્રિ દિવસ પાપ કરે છે. હું એ વાત કરતો હતો કે ભગવાનની કૃપા કેટલી છે એની વાત હું કરું છું કે સૂત્ર મંદિરની બહાર ભગવાને જ લખ્યું હતું. કોઈ ભગવાન રામચંદ્રજી, સ્વામિનારાયણ, કૃષ્ણ, હનુમાનજી મહારાજે એમ સૂત્ર લખી અને મને તમને એમ કીધું કે હે જીવાત્મા, પાપ કરતા કરતા બહાર ઠાકી ગયો હો તો મંદિરમાં આવતો રહે. તારે માટે માફ કરતા કરતા હું હજી નથી ઠાક્યો, ક્યારેય નથી ઠાકવાનો. તને કેટલું સરસ. પાપ કરતા ઠાકી ગયો હો તો અંદર આવતો રહે, માફ કરતા નથી ઠાક્યો. કેવી સુંદર વાત છે. આ જીવાત્મા કેટલા પાપ કરે છે. આપણે વર્ષો વર્ષ જન્મો જન્માંતરથી પાપ કરીએ. પુનરપી જનનમ પુનરપી મનરમ પુનરપી જનની જઠરે શયનમ. ભાગવતની અંદર ભાગવતના સંતોએ કીધું આપણે જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ, કાંઈ અંત આવ્યો આપણો? કેટલા જન્મ લીધા એ આપણને ખબર. સ્વામિનારાયણ ભગવાનના શબ્દમાં પંકજભાઈ વચનામૃત કદાચ તમારાથી ઓછું વંચાણું હોય તો સ્વામિનારાયણ ભગવાને વચનામૃતના પરથારામાં એક શબ્દ લખ્યો છે કે આ જીવાત્માએ પોતાની માનું કેટલું દૂધ પીધું છે. લખી રાખજો, આ જીવાત્માએ પોતાની માનું, આપણે જ્યારે સૌથી પ્રેમ અને વાત્સલ્ય જરતો હોય ને તો આ જગતમાં માના દૂધમાં વાત્સલ્ય જરે છે. આપણે બધા જાણીએ છીએ માના દૂધમાં. અને એ વાત્સલ્ય ને પ્રેમ જે જરતો હોય દુનિયામાં ક્યાંય પ્રેમ નથી. અને આ જગતના માણસે, તમામ પશુ પ્રાણી માત્રએ માનું દૂધ પીધું છે. કેટલું પીધું છે? સ્વામિનારાયણ ભગવાને એમ લખ્યું કે સમુદ્રની અંદર જેટલું પાણી છે એટલું આ જીવાત્માએ પોતાની માનું દૂધ પીધું છે. સમુદ્રની અંદર જેટલું પાણી છે એટલું આપણે આહા. અને છતાં હજી આપણે ઠાક્યા નથી. મને ઈ થાય છે કે એટલું દૂધ પીને એટલા જન્મ લીધા. પુનરપી જનનમ આદિત્યસ્ય ગતા ગતૈરહરહો સંક્ષીયતે જીવિતમ વ્યાપારેર બહુકારી ભાર ગુરુભી કાલો ન વિજ્ઞાયતે દ્રષ્ટવા જન્મ જરા વિપત્તિ મરણમ ત્રાસશ્ચ નોત્પત્યદે વિદ્વા મોહમયીમ પ્રમાદ મદિરામ ઉન્મુત્ત ભૂતમ જગત. આખું જગત ઉન્મુત્ત થઈ અને ફરે છે. આપણને કોઈને ખબર નથી કાળ ક્યારે આવે ને ક્યારે જશે. બધા આપણે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરી અને બધા મૂકી આવીએ અને આવીને ગાંઠિયા ખાઈને પાછા હતા એના એ કોઈને જ્ઞાન ચડ્યું કે મરી ગયા ને આપણે મરી જવાના? કોઈ નથી. કેમ ક્યાં જાય છે ભાઈ? જ્ઞાન બધું ક્યાં જાય છે? એટલું સુંદર મજાનું ભાગવત કથા. આજે રામ જન્મ થયો અને હમણાં કૃષ્ણ જન્મ થશે. આ બધું ક્યાં જાય છે? આપણે અંદર ઉતાર્યું નથી. આપણે વોટરપ્રૂફ થઈ ગયા છીએ. આપણને બહારથી જ જ્ઞાન અડી અને બાઉન્સ થઈને જતું રહે છે. ખાલી આપણે કથામાં હવા ખાઈએ છીએ એટલે આપણી અંદર ઉતરતું નથી. અને નકર ઉતરતું હોય તો બધાનું કલ્યાણ હાથમે દિવસે ન થઈ જાય. વિમાન એ ન આવે સીધું. આંગળી ઊંચી કરો, હાથમે દિવસે કોને જવું ધામમાં? હાલો, આ પંકજભાઈ તમારા શ્રોતા જોઈ લો. આ તો તમારા થઈને બેહી ગયા. ઈ કે હરિના જન તો મુક્તિ ન માગે તો જન્મો જન્મ મરો લ્યો. બીજું હું થઈ પછી હવે તમારે જન્મ લેવા છે તો માણસમાં મળે ત્યાં સુધી વાંધો નહીં. કૂતડામાં ભૂંડડામાં મળશે ને મરી જાશો. બરોબર ને ભાઈ? હા, પણ ભક્તિ કરે તો ને.
ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. એ તો ભક્તાશ્રી બહુ આમ તો છે ને ગમે એમ તો તમારા ને એટલે શ્રીફળ તો તમારી બાજુ જ ઘા કરે. હું ગમે ના પકડું, મારો મિત્ર જેવો ભાવ થઈ ગયો છે એટલે હો ભાઈ. હા, ગમે ના પકડું તમારા તરફ શ્રીફળ ઘા કરે છે. ગમે એમ હોય પણ બહુ તમે એને વાલ આપ્યો છે, પ્રેમ આપ્યો છે, અને મને એમ લાગે છે કે તમને યથાર્થ શ્રોતા જાણ્યા છે અને આવા નવા બની રહેજો. બહુ સારા તમે છો અને સમજો છો, જ્ઞાની છો. હું તો જોઉં છું અહીંયા આ ટ્રસ્ટી મંડળ છે, અહીંયા જયરામદાસ બાપુ થી આરંભીને અમારા બધા જો ને પ્રેમજીભાઈ ને નરસિંહભાઈ છે, પછી કેવુભાઈ છે, એના બધા ટ્રસ્ટી મંડળ જે છે, બાપભાઈ ને બાપભાઈ ને બધા આ ટ્રસ્ટી મંડળ અને બધા સંતો ને 30 સિવાય સેવક મંડળ છે, બધું કેટલા જુદા જુદા પ્રકારના દર વર્ષે, ગયા વર્ષે કઈક ચબૂતરો તો, આજ તો કેટલી ગૌશાળાનું નિર્માણ કર્યું ને. લો, રામનવમી ને દિવસે અહીંયા સુંદર મજાની ગૌશાળાનું નિર્માણ કર્યું ને 2 ગાયો બાંધી. એ પૂજા કરવી હોય ને તો પૂછડું પૂજવા અહીંયા આવજો. અહીંયા ગાયો બાંધી છે. આપણે ત્યાં તકલીફ ઈ છે કે ગભરૂડી ગાયો ઉકરડા ફંફોળે કૂતરાની સવારી જાય છે, મારુતિ વાનમાં આ દશા છે. સમજાણું ને? મેં આજે જ એક જગ્યાએ વાંચ્યું હતું. હા, પુસ્તકો જે દિવસે બજારમાં વેચાશે, આજે જ વાંચ્યું હતું, મને યાદ છે, આખું મને આમ યાદ નથી રહ્યું. પુસ્તકો જે દિવસે બજારમાં વેચાશે અને ચંપલ જે દિવસે કાચની કેબિનમાં વેચાશે, તે દિવસે યાદ રાખવાનું કે આ જગતને જ્ઞાનની જરૂર નથી. એવું મને આજ વાંચવા મળ્યું. આપણા પુસ્તકો, આપણા ગ્રંથો, આપણી ધાર્મિક આધ્યાત્મિકતાઓ, જેના ઉપર આપણી સંસ્કૃતિ ટકી રહી છે, જેના ઉપર આપણી સંસ્કૃતિની ધરોહર ટકી રહી છે, એ પુસ્તકો, એ રામાયણ અને ભાગવત તમને ગાંધી રોડની બજારમાં મળશે. અને જેને આપણે પગરખા કહીએ, ચંપલ કહીએ, જેને આપણે અડીને હાથ ધોવા પડે, એને કાચની એસી કેબિનમાં આપણે વેચીએ છીએ, ત્યારે સમજવાનું કે આપણને જ્ઞાનની જરૂર નથી, આપણે પગરખાના જ માણસો છીએ. આ જગતમાં આ સ્થિતિ થઈ ગઈ છે. દુઃખની વાત છે. આપણને કોઈને ભગવાનની નથી પડી, આપણને ગાયોની નથી પડી, આપણને ગધેડાની પડી છે, ગાયોની નથી પડી. આપણે કૂતરાને પાળીએ છીએ, આપણે ગાયોને નથી પાળી શકતા. આપણે ગાયોને એક નીણનો પૂળો કરવો હોય તો આપણને તકલીફ પડે છે. કૂતરા માટે સારામાં સારા બિસ્કિટ લાવીને ખવડાવી છીએ, જે છોકરાને નથી ખવડાવી શકતા. આપણી દુઃખની વાત છે. આપણી સંસ્કૃતિઓ જતી રહી છે, આપણી સંસ્કૃતિઓ ભૂસાતી જાય છે. આ કથાના માધ્યમથી આપણે આપણી સંસ્કૃતિનું જતન કરવાનું. આ રામ અને કૃષ્ણ, હમણાં દિલીપ રાજાની કથા આવી, વક્તાશ્રીએ બહુ ટૂંકમાં લીધી, કારણ કે રામ જન્મ અમારા જેવા વચ્ચે પાછા ડખલ કરતા હોય એટલે બધું ટૂંકમાં લેવું પડે ને પાછું, એટલે બહુ ટૂંકમાં લીધું. પણ હમણાં જ કથા આવી, દિલીપ રાજાની કથા આવી, દિલીપ ભગીરથના પિતાજી દિલીપ રાજા. અને એ દિલીપ રાજા ગાયની સેવામાં ભગવાને, અને ઇન્દ્ર મહારાજે એને સિંહનું રૂપ લીધું હતું ભગવાને, અને દિલીપ મહારાજની પરીક્ષા કરી. અને દિલીપ મહારાજની જ્યારે પરીક્ષા કરીને ગાયનું મોઢું પકડ્યું સિંહે, ત્યારે દિલીપે એમ કીધું કે ગાયને મૂકી દો, તમારે જોતું હોય તો મારું માથું ધરી દઉં. આવા રાજાના નામ ભાગવતની અંદર લખાય. તાળીઓ પાડોમાં, તમારા નો લખાય. મારા તાળીઓ પડે છે તો બધા એ તમારા લખાશે. નિરાત રાખો, પણ એકાદી ગાયું પાળો, પછી એકાદી ગાય રાખો, એકાદું વાછરડું પાળો, ઘરના આંગણામાં એકાદો તુલસીનો છોડ વાવો. ઘરના આંગણામાં તુલસીની પૂજા થવી જોઈએ, પીપળે જઈ અને પૂજા થવી જોઈએ. આપણા ઘરના એક ખૂણામાં એક સિંહાસન જોઈએ, એની અંદર ભગવાનની રામકૃષ્ણ સ્વામિનારાયણ હનુમાનજી માતાજી પિતાજી જેને માનતા હોય એની એક મૂર્તિ જોઈએ. રોજ તમારા ઘરની અંદર સાંજ પડે આરતી થવી જોઈએ. આપણા ઘરની અંદર આપણો નાનો એવો છોકરો હોય ને તો નાના એવા છોકરાને તેડી અને તમે આરતી કરતા શીખવાડો ને, એને એમ કહો કે લે બેટા આરતી કરજે, આમ આરતી શીખવાડવાની. અને આરતી થાળ ધરાવવો જોઈએ. છોકરા આ બધું કરે, તમારી આપણી સંસ્કૃતિનું જતન થાય છે. આ શાસ્ત્ર બધું એ બતાવે છે. આ 76 કથા કર્યા પછી શીખવાનું આ છે કે આપણે ઘરની સંસ્કૃતિનું પરિવર્તન થવું જોઈએ. બસ એટલી જ વાત છે. ઘરની સંસ્કૃતિ એ ઋષિ પરંપરાની છે. બધું જ બદલી શકે. આ દુનિયામાં તમામ વસ્તુ બદલી શકે. સમય બદલે એટલે કપડાય બદલી શકે. ફેશન વાળા કપડા આવી જાય, બધું બદલી જાય. આ બાજુ મેકઅપ આવી જાય, બધું હવે આપણે માની લીધું, સ્વીકારી લીધું.
બાયુ મેકઅપ કરે, તમે ફેશન વાળા કપડા પહેરો, તમે બૂટ સારા પહેરો, ટાઈ પહેરો, હવે કપડા ધીરે 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 બદલતા જાય, તમારી જિંદગી બદલતી જાય. નીચે ગોઠણિયા પર બેસી અને આપણે આમ પલાઠી વાળીને જમવા બેહતા હતા, ઢીચણિયું દેતા હતા, ડાઇનિંગ ટેબલ ઉપર આવી ગયા, બધું આવી ગયું. રોટલામાંથી પીઝામાં આવી ગયા, આ બધું થઈ ગયું. બધું જ બદલી શકે, પણ સંસ્કૃતિ જિંદગીમાં ક્યારેય નહીં બદલતા. સંસ્કૃતિ જો તમે સાચવી, શાસ્ત્રને જો તમે સાચવો અને ઈશ્વરને જો તમે જતન કરીને સાચવશો ને, તો અંતકાળે ભગવાન તમને ચોક્કસ તેડવા આવશે, એ મારી ગેરંટી છે, ચોક્કસ વાત છે. બહુ વધારે કહેવું નથી, કારણ કે કાનુડો રિહાઈ જાય તો વળી પાછો વયો જાય અને એને ગોતવો મુશ્કેલ છે. જન્મ આપવાનો છે આ જગતમાં. રામને જન્મ આપવો બહુ સારો, કનૈયાને નહીં સારો. બાપા પગે લાગ્યો. ભાગવતની કથા કરતા હો ને તો રાધાજીની કથા કરી નાખી, બાકી કાનુડાની કથામાં પગે લાગી જાય. કારણ કે તોફાની એવો, નટખટ એવો, એની લીલા એવી, એ કૂદે એવો, ઈ ઘડીક આમ હોય તો ઘડીક આમ જાય, એનું કાંઈ નક્કી નહીં. ઈ કાકરી શાળાએ કરે ને કોકની હાડીને છેડાઈ ખેંચે, બધું કરે. એને બધું આવડે. ભાગવતમાં એને કર્યું છે. ગોપીઓની સાડીના છેડાઈ ખેંચ્યા અને એને જરૂર પડી તો હમણાં જેમ વાત કરીને કથાની અંદર આવ્યું, હમણાં પ્રવચનની અંદર કે કથામાં આવ્યું, એ ભૌમાસુર જે હતો એની 16,100 રાણી એની રક્ષા કરીને માંડવે લાવી અને એની સાથે ભગવાને પરણી અને 16,108 રાણીનો ધણી પણ બની ગયો. એ બધું કરી શકે. કૃષ્ણ છે ભાઈ, એ પુરુષોત્તમ નારાયણ છે, જગતનો નિયમતા છે. એ પ્રકૃતિના વિલાસમાં સૃષ્ટિનું સર્જન કરે. પ્રકૃતિ વિલાસ નચાવહી થાય એવો ભગવાન છે. આપણે એની કથા સાંભળવાની છે. બહુ સુંદર મજાનું આયોજન થયું છે. આયોજનને દોહરાવવાની જરૂર નથી, કારણ કે આયોજન હું દર વખતે જોઉં છું અને આવું નવું માણસો હોય છે, આનાથી ચડિયાતું માણસો હોય છે. આવવાનું તો કાલે હતું અમારે, પણ કાલનો એક કાર્યક્રમ હતો એટલે અમે એક દિવસ એડવાન્સ આવી ગયા છે. વાંધો નહીં, તમે કહેજો. સારું બાપા. હવે અમારે જો કે મેં કીધું ને એમ, પણ મને શિરવાણિયાના આ હનુમાનજી મહારાજ છે, સૂર્યમુખી હનુમાનજી મહારાજ, અહીંયા આવવાનું હોય ને ત્યારે મેં આજ દિવસ સુધીમાં હજી કોઈ દિવસ ના પાડી નથી. ગયા વર્ષે તો મને ખબર હતી કે મારે અમેરિકા જવાનું હતું, તોય મેં પારણ કરી હતી આ સૂર્યમુખી હનુમાનજી મહારાજ માટે, અને અમેરિકા જવાનું મોડું કર્યું હતું. એના આગલા વર્ષે મારે અમેરિકા જવાનું હતું, અહીંયા હાજરી આપીને બીજે દિવસે અમેરિકા ગયો, અને ગયા વર્ષે સુરતની પારણ પતાવીને બીજે દિવસે અમેરિકા ગયો. આ વખતે એવું જ કંઈક છે, પણ થોડુંક દૂર છે. પણ મને એટલું ખબર છે કે આ સૂર્યમુખી હનુમાનજી મહારાજ આ જગતની અંદર બધા દાદા છે, પણ હનુમાનજી દાદા જેવો કોઈ જગતમાં દાદો નથી. અને બીજી વાત એક કરું કે ભક્ત જો પૂજાણો હોય, આ જગતમાં ભક્ત પૂજાણો હોય, એને તમે કયા શબ્દ કહેશો? એ દાસાનું દાસ પણ કહેવાય, હનુમાનજી મહારાજને કહેવાય. પછી અતુલિત બલધામમ, એને અતુલિત બલધામમ કહેવાય, અને ગુણાલયમ પણ કહેવાય, એને ગુણના સાગર પણ કહેવાય, બુદ્ધિના સાગર પણ કહેવાય, અને બધું જ એ શક્તિના સાગર પણ કહેવાય. અને હનુમાનજી મહારાજ છતાં દાસાનું દાસ, એ રામ દૂત થઈ અને રહ્યા અને અનેકના કામ કર્યા. મને સ્વામિનારાયણ ભગવાનના શબ્દમાં કહું, શિક્ષાપત્રીની અંદર એવું લખ્યું, અને સ્વામિનારાયણ ભગવાનના શબ્દમાં એનો સાધુ છો એટલે વિશ્વાસ છે એવું નહીં. શિક્ષાપત્રીના શબ્દો બહુ ઊંચા છે, અને તમારા માટે કહું કે જે દિવસે તમને કંઈક દુઃખ અથવા આપત્તિ આવે ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું કે સાળંગપુરના હનુમાનજી મહારાજને શરણે જાજો, એ તમારું દુઃખ દૂર કરશે. આવું હનુમાનજી મહારાજનું સ્વામિનારાયણ ભગવાને કીધું. એટલે તમારા જીવનમાં 5 ગામ છે, પછી અહીં દેવળિયા હોય, રંગોળા હોય, ધરવાળા હોય, પછી લંગાળા હોય કે પરવાળા હોય, 5 ગામની વચ્ચે શિરવાણી હનુમાનજી મહારાજ છે, આપણા સૂર્યમુખી હનુમાનજી મહારાજ. અને આ હનુમાનજી મહારાજ એવા પ્રતાપી છે કે તમે આને એક ટબુડી તેલ ચડાવો કે ન ચડાવો, તમને એક ડબ્બો તેલ ગમે ત્યાંથી હાંજે ગોતીને લાવી દેશે, એ મારી ગેરંટી. એવા દાદા છે. પણ આસ્થા જોઈએ, તમારી પ્રેમ, લક્ષણા, ભક્તિ અને આસ્થા, શરણાગતિ જોઈએ. તો એવા આપણા દાદા હનુમાનજી મહારાજ, અને એનું સુંદર મજાનું કાર્યક્રમ છે. હું તો એમ કહું કે આ બહુ સરસ મજાના 76 વર્ષ, આપણે હજી સદીને તો બહુ વાર છે, 24 વર્ષની વાર છે, પણ છતાં હું એમ કહું કે આપણે કન્ટિન્યુ આપણે આ વાતને જાળવી અને એકવાર એવો દિવસ તો લાવવો છે, કદાચ જો હાજર હશું તો આજથી 24 વર્ષ પછી, કે કન્ટિન્યુ 100 કથા થાય અને સદી બહુ મોટામાં મોટે પાયે ઉજવે. અત્યારના જુવાનિયાઓ યાદ રાખી લેજો, કારણ કે ધોળા સાપરા વાળા બધા મરી ગયા છે અને જીવતા હશે, તમે જોતા જજો બાપા.
પણ સદી ઉજવવાની છે અને આ કથાને તમે આમને આમ સાચવતા રહેજો. કથાના માધ્યમથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, સંતોના માધ્યમથી તમે મળે છે. અહીંના યુવાન કમિટીના મેમ્બરો સુરતના અહીંયા બધા હિતેશભાઈ છે, બળુભાઈ હોય કે બીજા અમારો હિતેશ છે કે પછી આ મોટા બધા પ્રેમજીભાઈ કે આદિ કમિટીના મેમ્બર કે તે સિવાય પણ મેમ્બર સિવાયના જે તમે બધા 5 ગામના ભક્તજનો સેવા કરનારા હો, એ બહુ સારામાં સારા આયોજન કરતા રહેજો. સાધુની આજ્ઞામાં રહેજો. વક્તાશ્રી જે તમને કહે એમાંથી જીવનની અંદર 2 શબ્દ દર વર્ષે ઉતારી અને જીવંત બનાવી અને આપણા જીવને ભગવાનના માર્ગે વાળવાનો પ્રયત્ન કરતા રહેજો. પૂજ્ય મુકુંદ સ્વામી પધાર્યા છે આપણા ગુરુ વિષ્ણુ સ્વામી વતી અને મુકુંદ સ્વામી વતી આપ સૌને રૂડા આશીર્વાદ આપી અને આ ઉત્સવને ખૂબ ખૂબ બિરદાવી હનુમાનજી મહારાજ તેમજ સંતોના ચરણમાં વંદન કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામી.